કડોદરામાં બાળકની હત્યાનો મામલો સામે આવ્યો છે। કડોદરાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં બાળકની હત્યા મુદ્દેનું વિગતો સામે આવે છે। બાળકના અપહરણ બાદ હત્યા થઈ હતી। પરિવારજનોએ આરોપીના ઘરે હોબાળો કર્યો છે। 3 મહિના બાદ ફરીથી પરિવારજનો ઘટનાને લઈને વિફર્યા છે। તો સત્યમનગર ખાતે આરોપીનું ઘર અને બાઇક સળગાવી દેવામાં આવે છે। બાળકના પરિવાર સાથે લોકટોળું પણ વિફર્યું છે। તો પોલીસે પહોંચીને ટોળાને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે। સોનુ મોનુનો પરિવાર ઘરે અવરજવર કરતો હતો। તો સુરતના કડોદરાનો આ બનાવ સામે આવ્યો છે। સુરતમાં કડોદરામાં બાળકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં બાળકના અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી। પરિવારજનોએ આરોપીના ઘરે હોબાળો મચાવ્યો છે। 3 મહિના બાદ ફરીથી પરિવારજનો આ ઘટનાને લઈને વિફર્યા છે। તો સત્યમનગર ખાતે આરોપીનું ઘર અને બાઇક સળગાવી દેવામાં આવ્યા છે। બાળકના પરિવાર સાથે લોકટોળું પણ ઘટના સ્થળે વિફર્યું છે। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।